ગોકુળના ગોવાળિયા યાદ આવે, મને ગાયો યાદ આવે છે. ઉદ્ધવ, મોહે વ્રજ વિસરત નાહી, હું વ્રજને ભૂલી નથી શકતો. ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે તમે એક કામ કરો ઉદ્ધવ, તમે મારો પત્ર લઈ, મારો સંદેશો લઈ અને વ્રજમાં જાઓ. ભગવાન કૃષ્ણ એ સમયે ઉદ્ધવને પત્ર લઈ અને વ્રજમાં મોકલે છે. ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો લઈ અને ઉદ્ધવજી એ વૃંદાવનમાં આવે છે. ભગવાન કૃષ્ણ એ ઉદ્ધવને વૃંદાવન મોકલા છે હું કામ કે ઉદ્ધવ એ જ્ઞાની છે, પણ ભગવાને વિચાર કર્યો કે ઉદ્ધવ એ જો વ્રજમાં જાય અને ત્યાંની ગોપીઓને મળે ને તો ઉદ્ધવની અંદર પણ ભક્તિ આવે. કારણ કે જીવનમાં એકલું જ્ઞાન એ કામનું નહીં, ખાલી જ્ઞાન હોય ને તો માણસ અભિમાની બની જાય છે. અને ભગવાનને મેળવવો હોય તો એના માટે તો જ્ઞાનની સાથે સાથે ભક્તિ પણ જોઈએ.